નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાઈએ કરેલા રેપ અને પ્રેગ્નન્સીની પીડા સાથેની જિંદગી। રાજકોટની 13 વર્ષની સગીરાના 33 સપ્તાહના ગર્ભ સાથે એચસીથી લઈ આઈસીયુ સુધીની સફર। હવે ગર્ભપાતની મંજૂરી પણ જીવન જોખમમાં। 13 વર્ષીય કિશોરીને 33 સપ્તાહનો ગર્ભ। ભલભલાને ધ્રુજાવી દેતા આ 6 શબ્દનું દર્દ રાજકોટની એક કિશોરી હાલ ભોગવી રહી છે। રમવાની ઉંમરમાં કિશોરીએ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કરવા પડી રહ્યા છે। તેના પરિવારે ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે 33 સપ્તાહનો ગર્ભ હોવા છતાં મેડિકલ રિપોર્ટ બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે। કિશોરી પર તેના પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ જ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। ભારતમાં અત્યાર સુધીમાં 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે। માતાના ડિવોર્સનું દર્દ અને સગા પિતાના પ્રેમ વિના બાળકી જિંદગી વિતાવી રહી હતી, પરંતુ સગીર પિતરાઈ ભાઈએ જ એક એવો જખ્મ આપ્યો કે હવે આ દીકરીએ પોલીસ સ્ટેશનથી લઈ હાઈકોર્ટના દ્વારથી લઈ હવે આઈસીયુ સુધી પહોંચી છે। આ પીડાદાયક સફરમાં તેની સાથે ક્યારે શું થયું અને કેવી યાતનામાંથી પસાર થવું પડ્યું એ અંગે જણાવાયું છે। પિતરાઈ ભાઈએ જ દુષ્કર્મ કરી જખ્મ આપ્યો। રાજકોટ પોલીસે જ્યારે કિશોરીની પૂછપરછ કરી અને તપાસ કરી તો ફરિયાદમાં જે કિશોરનું નામ આપવામાં આવ્યું હતું તેના ઉપરાંત પીડિતાના પિતરાઈ ભાઈએ પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો। પોલીસે તાત્કાલિક આ બંને કાયદામાંથી સંઘર્ષિત કિશોરને અટકમાં લઈ બાળ અદાલતમાં રજૂ કરતા કોર્ટે બાળ રિમાન્ડ હોમમાં મોકલી દેવા આદેશ કર્યો હતો। તો બીજી તરફ પોલીસે સગીરાના પેટમાં રહેલા ગર્ભના ડીએનએ માટે પીડિતા અને બંને સગીર આરોપીઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા હતા। 13 વર્ષીય કિશોરી પર આચરેલા દુષ્કર્મ મામલે ગુનો તો નોંધાઈ ગયો, પરંતુ કિશોરી અને તેના પરિવાર માટે સૌથી મોટી ચિંતા કિશોરીના પેટમાં રહેલા ગર્ભની હતી। 29 એપ્રિલે રાજકોટમાં ફરિયાદ અને 2 મેના રોજ સગીર આરોપીઓની ધરપકડ થયા બાદ સગીરાના પરિવારજનોએ 3 મેના રોજ રાજકોટની નીચલી કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરો। ધન્યવાદ।